બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિરોધ પ્રદર્શન અને આંદોલનો થઈ રહ્યા છે। આજે 10 ડિસેમ્બર અમદાવાદ શહેરમાં હિન્દુ હિતરક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારના 8:30 થી 9:15 સુધી વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી। ખાસ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિરોધ પ્રદર્શન અને આંદોલનો થઈ રહ્યા છે। જગન્નાથ મંદિરના મહંત પણ કાર્યક્રમમાં જોડાયા। અમદાવાદ શહેરના વિવિધ બોર્ડમાંથી ઓછામાં ઓછા 150 લોકો સહિત ભારતીય જનતા પાર્ટીના સંત સમિતિ સભ્યો પણ વહેલી સવારથી જ રિવરફ્રન્ટ ખાતે હાજર રહ્યા હતા। આ ઉપરાંત બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરો સહિત વિવિધ નારા લગાવવામાં આવી રહ્યા છે। આજની માનવ સાંકળમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના બોર્ડ પ્રમુખ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા। બાંગ્લાદેશની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે હિન્દુઓની કતલેઆમ ચાલી રહી છે, મંદિરો તોડવામાં આવી રહ્યા છે, હિન્દુ સાધુ સંતોની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી છે। આજે વિશ્વ માનવ અધિકાર દિવસ છે અને આ દિવસે હિન્દુ હિતરક્ષા સમિતિ દ્વારા જે અત્યાચાર બાંગ્લાદેશની અંદર થઈ રહ્યો છે એ હિન્દુઓના સમર્થનમાં, એમની રક્ષા માટે આજે રિવરફ્રન્ટ ઉપર કર્ણાવતી ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે અને એક સંદેશ આપવામાં આવ્યો છે કે બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ભારતના હિન્દુઓ જોડાયેલા છે, ભારત દેશ જોડાયેલો છે। હું એવું માનું છું કે ભૂતકાળમાં કરેલી ભૂલનું પરિણામ આજે આપણે આ જોઈ રહ્યા છીએ। આ માત્ર બાંગ્લાદેશ નથી, જો હજુ પણ હિન્દુઓ એક ન થયા તો ભવિષ્યની અંદર આપણે જોઈએ છીએ ત્યાંની એક સંસ્થા છે, એણે એમ કહ્યું છે કે આ બાંગ્લાદેશ પૂરતું સીમિત નથી, અમે બંગાળ, ઓરિસ્સા અને બિહારની અંદર પણ આ કરવાના છીએ। એટલે હિન્દુઓએ હવે ચેતવાની જરૂર છે, હિન્દુઓએ એક થવાની જરૂર છે। યોગીજીનું જે સૂત્ર છે ભારતની અંદર કે બટોગે તો કટોગે, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કહ્યું છે કે એક હે તો સેફ હે, એ નારો ચલાવવો પડશે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મને જાણ થઈ છે કે એક પ્રધાનમંત્રીશ્રીને કાગળ લખવામાં આવ્યો છે કે યુનોને આની જાણ કરી અને સખત પગલાં લેવા માટે યુનોએ આગળ આવવું જોઈએ અને જો યુનો ના પાડે તો યુનોએ ભારતને છૂટ આપવી જોઈએ કે તમે કરી શકો છો। તો હું માનું છું કે બાંગ્લાદેશને પણ પાઠ ભણાવવો જોઈએ અને એ રીતે આજે સમગ્ર વિશ્વના હિન્દુઓ બાંગ્લાદેશના હિન્દુઓ સાથે છે। સમિતિ દ્વારા અપાયેલા આ માનવ સાંકળના કાર્યક્રમને ખૂબ યશસ્વીતાથી કર્ણાવતી મહાનગરની જનતાએ વધાવી લીધું છે। પરંતુ મિત્રો, સમગ્ર હિન્દુ સમુદાય હવે ચેતવાની આવશ્યકતા છે। જેમ પ્રકારે શિશુપાલની છેલ્લી ગાળ અને પછી ભગવાને એનો વધ કર્યો, મને લાગે છે વૈશ્વિક પરિપ્રેક્ષની અંદર હિન્દુસ્તાનનું જાગરણ, હિન્દુઓનું જાગરણ, એ માનવતાનો વિશ્વ સંચાર એ આવનારા દિવસોની નેમ બનવાની છે। જ્યારે હિન્દુ જાગે છે ત્યારે કેવળ ભારત જ નહીં, કેવળ હિન્દુ સમુદાય નહીં, વૈશ્વિક શાંતિનો પણ માર્ગ મોકળો થતો હોય છે। આજે બાંગ્લાદેશની પરિસ્થિતિને કારણે ભારતના હિન્દુઓએ હવે વિચારી લેવાની આવશ્યકતા છે કે બાંગ્લાદેશ એ કોઈ એક પ્રતિકાત્મક દેશ ન બનવો જોઈએ। વિશ્વમાં જ્યાં પણ ભલે અહિન્દુ દેશ હશે તો પણ એવા કોઈ પણ અહિન્દુ દેશની કોઈ મજાલ ન બનવી જોઈએ કે ત્યાંના રહેનારા શાંતિપ્રિય હિન્દુ સમાજને રંજાડવાનો પ્રયત્ન કરવામાં આવે, એના ધર્મસ્થાનો તોડવામાં આવવાનો પ્રયત્ન કરવામાં આવે। ખૂબ સહન કર્યું છે ભારતે, હિન્દુ સમુદાયે, પરંતુ શાંતિ એ હિન્દુઓનું શસ્ત્ર રહ્યું છે। પરંતુ એ શાંતિનું શસ્ત્ર એ હવે હિન્દુઓ નથી રાખવાના। એનું કારણ છે સમાજ જાગરણની દિશા આપીને સમગ્ર વિશ્વની અંદર આજનો દિવસ એવો છે, જ્યાં વિશ્વમાં હિન્દુઓ પથરાયેલા છે
ત્યાં આ પ્રકારે હિન્દુઓના બચાવ માટેના કાર્યક્રમો થવાના છે. ભારત છોડીને જ્યાં જ્યાં જે દેશોમાં હિન્દુઓ છે, આજનો એ દિવસ એ હિન્દુ જાગરણનો દિવસ છે. અને વિશ્વને સામે હિન્દુ સમુદાય એક એવા પ્રકારે પોતાની શક્તિ ઉપાર્જન કરી રહ્યો છે કે જેને કારણે કેવળ ભારત નહીં તો ભારતમાં અને ભારતની બહાર રહેનારા હિન્દુઓનો પણ જોમ અને જુસ્સો એ વધવાના છે. તો આ પ્રકારના આજના આ કાર્યક્રમનું એક માહોલ બનાવવામાં આવ્યો છે, એક સંદેશ આપવામાં આવ્યો છે. આપ સૌએ પણ, પત્રકાર મિત્રોએ પણ આ કાર્યક્રમને ખૂબ સારી રીતે ટેલિકાસ્ટ કરીને આપ સૌનું, હિન્દુ સમાજનું એક જોમ વધાર્યું છે. આપ સૌનો પણ હું આભાર માનું છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી આપ સૌ મીડિયા કર્મીઓનો હું હૃદયથી ધન્યવાદ કરું છું. અસ્તુ.